નમસ્કાર રાજ્યના લાખો શ્રમિક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દિવાળી પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પ્રાઇવેટ સેક્ટર, અલગ અલગ ઔદ્યોગિક ક્ષેત્ર અને ખેતી જેવા મજૂરી કામ સાથે જોડાયેલા જે કામદારો છે તેમના મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો કરી અને સરકારે દિવાળી પહેલાં જ તેમને મસ્ત મોટી ભેટ આપી દીધી છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના લાખો શ્રમિકો અને કામદારો માટે મિનિમમ વેજીસ એટલે કે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરી અને આ લાખો શ્રમિકો અને કામદારોને દિવાળી પહેલાં જ અનેરી ભેટ આપી છે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો। જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા પગાર વધારાના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો દિવાળી પહેલાં જ સરકારે લાખો કામદારોના વેતનમાં વધારો કરી અને તેમને મસ્ત મોટી ભેટ આપી છે। જ્યારે આગામી 20 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવાનો છે, ત્યારે દિવાળીના તહેવાર પહેલાં જ આ રાજ્ય સરકારે રાજ્યના પ્રાઇવેટ સેક્ટર, ઔદ્યોગિક ક્ષેત્ર વગેરેમાં સંકળાયેલા જે કામદારો છે, શ્રમિકો છે, તેમના લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસમાં વધારો કરી તેમને મસ્ત મોટો ભેટ આપી છે। વાત કરીશું ઉત્તર પ્રદેશની, તો ઉત્તર પ્રદેશના કામદારો માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। ઉત્તર પ્રદેશ લઘુત્તમ વેતન અધિનિયમ 1948 અનુસાર શ્રમ કમિશનર ઉત્તર પ્રદેશ કાનપુરે 74 અનુસૂચિત રોજગારમાં કામ કરતા જે કામદારો અને શ્રમિકો છે તેમના માટે નવા વેતન દરો જાહેર કર્યા છે। આ દરો 1 ઓક્ટોબર 2025થી લઈ 31 માર્ચ 2026 એમ 6 મહિના સુધી લાગુ રહેશે। દિવાળી પહેલાં કામદારોને રાહત મળશે। જારી કરાયેલા આદેશ મુજબ અકુશળ, અર્ધકુશળ અને કુશળ મજૂરો માટે માસિક અને દૈનિક વેતન પર દર અલગથી નક્કી કરવામાં આવ્યા છે, જેના કારણે મજૂરો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે। તેમના વેતનમાં પ્રતિ દિવસ ₹90થી લઈ અને ₹110 પણ વધારો સરકારે જાહેર કર્યો છે। આ દરો આગામી 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે। તો ઉત્તર પ્રદેશના કામદારો માટે લઘુત્તમ વેતનના દરમાં વધારો થશે, જે 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવશે અને આગામી 31 માર્ચ 2025 સુધી માન્ય રહેશે। આ વધારા મુજબ કામદારોને પહેલાં કરતાં દરરોજ ₹90થી લઈ અને ₹110 વધુ પગાર મળશે। ઉત્તર પ્રદેશ લેબર કમિશનરના આદેશ મુજબ આ વધારો અકુશળ અને કુશળ કામદારોની વિવિધ શ્રેણીઓના માસિક અને દૈનિક વેતનના આધારે નક્કી કરવામાં આવ્યો છે। આ વેતન દરો કયા આધારે નક્કી કરવામાં આવે છે? તો મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે 2001 = 100 મુજબ કરવામાં આવે છે। એટલે કે AICPI જે ઇન્ડસ્ટ્રીયલ જે ડેટા છે તેના પરથી આ જે છે તે દર 6 મહિને પગાર વધારવામાં આવે છે। જાન્યુઆરીથી જૂન 2025 માટે સરેરાશ સૂચકાંક 414 પોઈન્ટ નોંધવામાં આવ્યો હતો, જે જુલાઈથી ડિસેમ્બર 2022 માટે સરેરાશ 216 પોઈન્ટ હતો। આ આધારે અકુશળ મજૂરોનું માસિક વેતન ₹5,750 નોંધાયું હતું। આ પછી જૂના આંકડા વધારીને ₹11,021 કરવામાં આવ્યા હતા। આમ હવે મજૂરોને પહેલાં કરતાં લગભગ 90થી લઈ અને ₹110 પ્રતિ દિવસ વધુ આપવામાં આવશે। વેતન ઓછું ચૂકવવા બદલ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવશે। તો નાયબ શ્રમ કમિશનરે આદેશ આપ્યો છે કે જો કોઈ કોન્ટ્રાક્ટર આ દરો કરતાં ઓછો પગાર ચૂકવતો જોવા મળે છે તો તેની સામે લઘુત્તમ વેતન અધિનિયમ 1948 હેઠળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। કામદારોએ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ। કોઈ પણ તાત્કાલિક ફરિયાદ અથવા સમસ્યા માટે કામદારોએ શ્રમ વિભાગનો સંપર્ક કરવો જોઈએ। નવા દરો સાથે વેતનમાં કેટલો વધારો થશે? તો આ વેતન દરોમાં અમલ પછી બધા કામદારોના વેતનમાં વધારો થશે, જેમાં અકુશળ કામદારોનું દૈનિક વેતન ₹423.88 પ્રતિ માસ સાથે પ્રતિ દિવસ સાથે ₹11,021 પ્રતિ માસ થશે। તેવી જ રીતે અર્ધકુશળ કામદારોનું વેતન ₹466.26 પ્રતિ દિવસ સાથે ₹12,123 પ્રતિ માસ થશે અને કુશળ કામદારોનું વેતન ₹522.30 પ્રતિ દિવસ સાથે ₹13,580 પ્રતિ માસ થશે। ઈંટના ભઠ્ઠા કામદારો માટે અલગ દર રહેશે। તો રાજ્યમાં મોટી સંખ્યામાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા કામદારો જેમના માટે અલગ દરો નક્કી કરવામાં આવ્યા છે। આમાં પથેરા કામદારો માટે વેતન પ્રતિ 1000 ઈંટો માટે ₹700 નક્કી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભરાઈવાલા એટલે કે 500 મીટર સુધી માટે વેતન પ્રતિ 1000 ઈંટો માટે ₹211 અને ભરાઈવાલા 500 મીટરથી વધુ માટે ₹253 પ્રતિ 1000 ઈંટો માટે નક્કી કરવામાં આવ્યું છે। આ કામદારો માટે પણ અકુશળ કુશળ શ્રેણીઓ મુજબ લઘુત્તમ વેતન લાગુ કરવામાં આવશે। આમ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં જ રાજ્યના લાખો અલગ અલગ ઉદ્યોગોમાં કામ કરતા 74 જેટલા જે અલગ અલગ અનુસૂચિત જે રોજગારો છે રાજ્ય સરકારના, તેમાં કામ કરતા જે કામદારો અને શ્રમિકો છે તેમના લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજીસમાં વધારો કરી અને સરકારે આ લાખો કામદારોને દિવાળી પહેલાં જ અનેરી ભેટ આપી દીધી છે। જય હિન્દ, અસ્તુ।